સાંભળો મિત્રો, આજનો વિષય થોડો સંવેદનશીલ છે, પણ ખૂબ જરૂરી પણ છે. ઘણી મહિલાઓ અને પુરુષો બંનેના મનમાં આ પ્રશ્ન વારંવાર ઉઠે છે કે પીરિયડ દરમિયાન શારીરિક સંબંધ રાખવો જોઈએ કે નહીં. કોઈ કહે છે કે એ અશુદ્ધ સમય છે, કોઈ કહે છે કે એ હાનિકારક છે, તો કોઈ કહે છે કે એ સમય દરમિયાન પણ સેક્સ કરવાથી નવો અનુભવ મળે છે. પણ સવાલ એ છે કે સાચું શું છે? વિજ્ઞાન શું કહે છે? શરીર પર શું અસર પડે છે? ચાલો આ બધું સમજી લઈએ સરળ ભાષામાં. સૌથી પહેલા સમજીએ કે પીરિયડ એટલે શું. દર મહિને સ્ત્રીના શરીરમાં યુટરસની અંદર એક નવી લેયર બને છે, જે ગર્ભધારણ માટે તૈયાર થાય છે. જો ગર્ભ ઠરે નહીં, તો એ લેયર તૂટી જાય છે અને બ્લીડિંગ રૂપે બહાર નીકળી જાય છે. એ જ છે માસિક ચક્ર એટલે કે પીરિયડ. આ સમય દરમિયાન સ્ત્રીનું શરીર થોડી નબળાઈ અનુભવે છે, હોર્મોનમાં ફેરફાર થાય છે, પેટમાં દુખાવો, કમરમાં પીડા, માથાનો દુખાવો, મૂડ સ્વિંગ્સ જેવી પરિસ્થિતિઓ જોવા મળે છે. હવે વાત કરીએ, શું આ સમયમાં સેક્સ કરવો સલામત છે? જુઓ, વૈજ્ઞાનિક રીતે જોવાનું હોય તો આ સમય એવડો જોખમી નથી, પણ તેમાં કેટલીક સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. ડોક્ટર્સ કહે છે કે પીરિયડ દરમિયાન સ્ત્રી ગર્ભવતી થવાની શક્યતા ખૂબ ઓછી હોય છે, પણ શૂન્ય નથી. કારણ કે કેટલીક સ્ત્રીઓમાં ઓવ્યુલેશન વહેલું થાય છે અને સ્પર્મ શરીરમાં 3 થી 5 દિવસ સુધી જીવંત રહી શકે છે. એટલે ક્યારેક અણધારી ગર્ભધારણ પણ થઈ શકે છે. બીજું મહત્વનું, પીરિયડ દરમિયાન યુટરસનું મોઢું થોડું ખુલ્લું હોય છે. એના કારણે ઇન્ફેક્શનનો ખતરો વધે છે, ખાસ કરીને જો પુરુષ અથવા સ્ત્રીમાંથી કોઈને યોનિ સંબંધિત ચેપ હોય તો. તેથી આ સમયે કંડોમનો ઉપયોગ અનિવાર્ય છે. આ સમય સેફ નથી એ એક ખોટી માન્યતા છે. હવે જો સેક્સ કરવા પાછળનું કારણ ફક્ત પ્લેઝર હોય, તો કેટલીક મહિલાઓ કહે છે કે પીરિયડ દરમિયાન સેક્સથી તેમને રાહત મળે છે. કારણ કે સેક્સ દરમિયાન શરીરમાંથી ઓક્સિટોસિન અને એન્ડોર્ફિન નામના હોર્મોન છોડાય છે, જે કુદરતી પેઇનકિલર તરીકે કામ કરે છે. એથી પેટનો દુખાવો, મૂડ સ્વિંગ્સ અને તણાવમાં થોડી રાહત મળે છે. આથી કેટલીક મહિલાઓ માટે એ સમય મૂડ બૂસ્ટર બની જાય છે. પણ દરેક સ્ત્રી માટે એ યોગ્ય નથી. કેટલીક મહિલાઓ માટે એ સમય ખૂબ જ પીડાદાયક હોય છે. થાક, ઉબકા, માથાનો દુખાવો અને ઇરિટેશન વધી જાય છે. એવા સમયે સેક્સ કરવો એ શરીરને વધુ થાકાડે છે અને અસ્વસ્થતા વધારી શકે છે. આથી મુખ્ય બાબત એ છે કોમ્યુનિકેશન અને કન્સેન્ટ. જો સ્ત્રી તૈયાર ન હોય તો ક્યારેય જબરજસ્તી કરવી નહીં. આ સમય દરમિયાન શરીર સંવેદનશીલ હોય છે, એટલે બંનેએ એકબીજાની લાગણીને સમજવી જરૂરી છે. હવે વાત કરીએ સ્વચ્છતા એટલે કે હાઇજીન વિશે. પીરિયડ દરમિયાન સેક્સ કરવો હોય તો સૌથી પહેલા ક્લીનલીનેસનું ધ્યાન રાખવું અતિ આવશ્યક છે. બેડ પર કવર અથવા ટુવાલ લગાવો, કંડોમનો ઉપયોગ કરો અને પછી બંનેએ સારી રીતે સાફસૂફી રાખવી જોઈએ. કારણ કે બ્લડમાં બેક્ટેરિયા પેદા થવાની શક્યતા રહે છે અને જો ઇન્ફેક્શન થઈ જાય તો પછી તેની સારવાર મુશ્કેલ બની શકે છે. કેટલાક લોકો ધાર્મિક દૃષ્ટિકોણથી કહે છે કે પીરિયડ દરમિયાન સ્ત્રી અશુદ્ધ હોય છે, એટલે આ સમય દરમિયાન શારીરિક સંબંધ રાખવો પાપ ગણાય છે. પરંતુ એ માન્યતા ધર્મ અને સંસ્કાર મુજબની છે, વિજ્ઞાન મુજબ નહીં. વિજ્ઞાન કહે છે જો યોગ્ય સફાઈ રાખી શકાય અને બંને પાર્ટનર તૈયાર હોય તો પીરિયડ દરમિયાન સેક્સમાં કોઈ મોટી તકલીફ નથી, પણ ઇન્ફેક્શનનો ખતરો હંમેશા રહે છે. બીજું એક પ્રશ્ન, શું પીરિયડ દરમિયાન સેક્સથી દુખાવો વધે છે? આ પણ દરેક સ્ત્રી પર નિર્ભર છે. કોઈ માટે એ રિલેક્સિંગ હોય છે, તો કોઈ માટે ખૂબ અસહ્ય. કેમ કે આ સમય દરમિયાન યોનિની અંદર ટેન્ડરનેસ વધારે હોય છે, એટલે જો પુરુષે સાવધાની ન રાખી તો પીડા થઈ શકે છે. આથી ધીમેથી, સંવેદનાથી અને સ્ત્રીની સુવિધા મુજબ જ આગળ વધવું જરૂરી છે. કેટલાક અભ્યાસોમાં જોવા મળ્યું છે કે જે મહિલાઓ પીરિયડ દરમિયાન સેક્સ કરે છે, તેમના માટે બ્લડ ફ્લો થોડો ઝડપથી બંધ થાય છે, કેમ કે સેક્સ દરમિયાન ઉત્સાહથી બ્લડ સર્ક્યુલેશન બદલાય છે. એટલે ક્યારેક પીરિયડ ટૂંકો પણ થઈ શકે છે, પણ આ અસર દરેક પર સમાન નથી. તેથી આ વાતને ફાયદો ગણવો યોગ્ય નથી. હવે એક મોટો પ્રશ્ન, શું પુરુષ માટે કોઈ જોખમ છે? હા, જો કંડોમનો ઉપયોગ ન થાય તો પુરુષને પણ બ્લડ દ્વારા ટ્રાન્સમિટ થનારા ઇન્ફેક્શન જેવી કે HIV, હેપેટાઇટિસ B અથવા C નો ખતરો રહે છે. આથી સલામતી સૌથી અગત્યની છે. ફક્ત આનંદ માટે જોખમ ન લેવું. અને હવે જોઈએ મનોબળની દૃષ્ટિએ.
પીરિયડ દરમિયાન સેક્સ ઘણા કપલ માટે ઇમોશનલ કનેક્શન વધારે મજબૂત બનાવે છે, કારણ કે એ સમય દરમિયાન સ્ત્રી વધારે સંવેદનશીલ હોય છે, અને જો પુરુષે સમય દરમિયાન તેનું ધ્યાન રાખે, તેની પીડાને સમજે, તો તે વિશ્વાસ વધારવા માટે મોટું પગલું બને છે. એથી કેટલીકવાર ફિઝિકલ રિલેશન કરતાં ઇમોશનલ બોન્ડ વધારે મહત્વનો બની જાય છે. તો અંતમાં શું કહેવાય, પીરિયડ દરમિયાન સેક્સ કરવો કે નહીં? એનો જવાબ એકસરખો સૌ માટે નહીં હોય. જો બંને પાર્ટનર કોમ્ફર્ટેબલ હોય, યોગ્ય સફાઈ રાખી શકાય, કંડોમનો ઉપયોગ થાય અને બંનેની મંજૂરી હોય તો એમાં તકલીફ નથી. પણ જો સ્ત્રી અસ્વસ્થ હોય, થાકેલી હોય, દુખાવો વધુ હોય તો એ સમય આરામ માટે રાખવો એ વધુ યોગ્ય છે. યાદ રાખો, સેક્સ ફક્ત શારીરિક બાબત નથી, એ લાગણી અને વિશ્વાસનો સંબંધ છે. એકબીજાની હદો અને સુવિધાને માન આપવી એ જ સાચી સમજૂતી છે. શારીરિક આનંદ કરતાં વધારે મહત્વનું છે માનસિક શાંતિ અને સલામતી. તો મિત્રો, જો કોઈ તમને કહે કે પીરિયડમાં સેક્સ કરવો ખોટું છે કે અશુદ્ધ છે, તો તરત નિર્ણય ન લો. વિજ્ઞાનના દૃષ્ટિકોણથી વિચારો, સમજદારીથી નિર્ણય લો અને હંમેશા સલામતીને પ્રાથમિકતા આપો. આવી વધુ હેલ્થ અને બોડી સંબંધિત માહિતી માટે ચેનલ ગુજ જ્ઞાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારું સ્વાસ્થ્ય તમારી જવાબદારી.